નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સાગર કાછડિયા વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરવાની છે ધોરણ 10, વિષય છે વિજ્ઞાન. ધોરણ 10, વિષય વિજ્ઞાન. ચેપ્ટર નંબર 1, જેનો સવાલ છે કે વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય છે? ઉદાહરણ આપો. વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય? ઉદાહરણ આપો. તો જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ, જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ એ ઓછા ક્રિયાશીલ તત્વને તેના સંયોજનમાંથી દૂર કરે છે. કોને દૂર કરે છે? ઓછા ક્રિયાશીલ તત્વને દૂર કરે. સ્વાભાવિક છે, જેની પાસે વધારે શક્તિ છે શું કરશે? એનાથી ઓછી શક્તિ ધરાવનારને શું કરશે? ત્યાંથી કાઢી મૂકશે. એટલે કે જે વધુ ક્રિયાશીલ તત્વ છે એ ઓછા ક્રિયાશીલ તત્વને શું કરે છે? દૂર કરે છે. તો જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ એ ઓછા ક્રિયાશીલ તત્વને શું કરશે? એ સંયોજનમાંથી હાંકી કાઢે છે, દૂર કરે છે. તો આ જે પ્રક્રિયા થાય છે આને કહેવાય વિસ્થાપન પ્રક્રિયા. કઈ પ્રક્રિયા કહેવાય મિત્રો? વિસ્થાપન પ્રક્રિયા. હવે સિમ્પલ ઉદાહરણ છે. ચાલો હવે હું તમને ઉદાહરણ આપું. એક પ્રક્રિયક છે એ, પ્રક્રિયક છે એ અને બીજું સંયોજન છે બી અને સી. હવે આ એ અને આ બી, આ બંનેમાંથી વધારે સક્રિય કોણ છે? આ એ અને બી બંનેમાંથી વધારે સક્રિય આ એ છે. એ અને બી માંથી વધારે સક્રિય કોણ છે મિત્રો? એ છે. એટલે એ શું કરશે? આ બી ના સ્થાનને લઈ લેશે અને બી ને શું કરશે? ત્યાંથી બહાર કાઢી મૂકશે. એટલે એ કોની સાથે જોડાઈ ગયો? સી ના સાથે. તો સંયોજન શું બની ગયું? એ સી. અને બી ને તો શું કર્યો? એણે હાંકી કાઢ્યો, બહાર કાઢી મૂક્યો. એટલે બી જો એકલો બહાર નીકળી ગયો. સંયોજન તો કોનું બન્યું? એ અને સીનું. ટૂંકમાં જે બળવાન હોય, જે વધારે શક્તિશાળી છે એ એના કરતાં ઓછી શક્તિવાળા છે એને શું કરશે? કાઢી મૂકશે ને એની જગ્યા લઈ લેશે. ચલો અહીંયા પણ ઉદાહરણ આપ્યું છે. અહીંયા જુઓ, બી અને સીનું સંયોજન છે. હવે એમાં આ એ અને બી, આ બંનેમાંથી વધારે શક્તિશાળી કોણ છે? એ છે. તો એ ક્યાં ગયો? બીના સ્થાન ઉપર. અને બીને શું કર્યો? ત્યાંથી બહાર કાઢી મૂક્યો. તો બી એકલો થઈ ગયો ને એ ક્યાં જોડાઈ ગયો? સીની સાથે. તો સંયોજન તમારું શું બન્યું? એસી. અને બી તો એકલો નીકળી ગયો. તો આને કહેવાય વિસ્થાપનની પ્રક્રિયા. વધારે જે સક્રિય છે એ ઓછા સક્રિયને દૂર કરશે અને એની જગ્યા લઈ લે છે. આને કહેવાય વિસ્થાપન પ્રક્રિયા. ચાલો સિમ્પલ ઉદાહરણ છે. અહીંયા કોપર સલ્ફેટનું દ્રાવણ છે. આ દ્રાવણ કોનું છે? કોપર સલ્ફેટનું. એની અંદર હું લોખંડની ખીલ્લી ડુબાડું છું. આ કોપર સલ્ફેટના દ્રાવણમાં લોખંડની ખીલ્લીને ડુબાડું છું. તો જો શું મળે છે મને? આ ખીલ્લીની ઉપર જો અહીંયા તમને કથ્થઈ ભાગ દેખાય છે. આ કથ્થઈ ભાગ જે છે એ કોના કારણે? કે એને ઉપર કોપરનું પડ જામી ગયું છે. અને આ FeSO4 એ તમને મળે છે દ્રાવણ સ્વરૂપે. એટલે કે કોપર સલ્ફેટનો જે શરૂઆતનો રંગ હતો એ અંતિમમાં રંગ નથી. તો એ પ્રક્રિયામાં શું થાય છે? જુઓ મિત્ર, કે સૌ પ્રથમ કોપર સલ્ફેટનું દ્રાવણ CuSO4 એની પ્રક્રિયા આપણે કરીએ લોખંડની ખીલ્લી સાથે. તો શું થાય છે? જો હવે વિસ્થાપનમાં શું કીધું મેં? AB
ચાલો અહીંયા કોપર છે એને આપણે કહીએ એ, સલ્ફેટ છે જેને કહીએ બી, અને આયન છે એને કહીએ સી. તો કોપર અને આયન આ બંનેમાંથી વધારે સક્રિય કોણ છે એ ખબર કઈ રીતે પડે સાહેબ? તો એના માટેની આપણી પાસે એક ચાવી છે, ખાસ યાદ રાખવાની છે આ ચાવીને, કે કાનાકો માગે અલ્ટો જેન ફરારી લે હાલ કોપર માગે 400નું. કાનાકો માગે અલ્ટો જેન ફરારી લે હાલ કોપર માગે 400નું. આ ચાવીને આપણે યાદ રાખવાની છે. ચલો, કા એટલે કે, ના એટલે એને સોડિયમ, કો એટલે કેલ્શિયમ, માગે એટલે મેગ્નેશિયમ, અલ્ટો એટલે એલ્યુમિનિયમ, જેન એટલે ઝિંક, ફરારી એટલે Fe એટલે આયન, ત્યારબાદ લે એટલે લેડ Pb, હાલ એટલે હાઇડ્રોજન, કોપર એટલે કોપર, માગે એટલે મર્ક્યુરી, ચા એટલે ચાંદી, ચાંદી એટલે Ag, અને સોનું એટલે Au. તો જેમ જેમ તમે ઉપરથી નીચે આવો છો તો ધાતુની સક્રિયતા ઘટે. શું થાય છે? ઘટે. આ એક ચાવી છે ધાતુની સક્રિયતાની. તો આ ચાવીને તમારે યાદ રાખવાની છે, જે તમને વિસ્થાપનની પ્રક્રિયામાં કામ આવવાની છે. કાનાકો માગે અલ્ટો જેન ફરારી લે હાલ કોપર માગે 400નું. આ ચાવીમાંથી આપણે જોઈએ. ચાલો, અહીંયા જો મારી પાસે શું છે, એક તો કોપર છે અને બીજું Fe છે. તો અહીંયા કોપર ક્યાં આવે છે? જો કોપર અહીંયા આવે છે, ત્યારબાદ Fe ક્યાં આવે છે? અહીંયા. તો જો મિત્રો, આ બંનેમાંથી સૌથી નીચે કોણ છે? બેમાંથી કોપર. તો મેં શું કીધું હતું? જેમ જેમ તમે નીચે જાઓ તો સક્રિયતા ઘટે. તો આ બંનેમાંથી કોણ ઓછું સક્રિય છે? તો સ્વાભાવિક છે કોપર. કોણ વધારે સક્રિય છે? તો આયન. તો આ આયન છે શું કરશે? કોપરની જગ્યા પર આવી જાય છે અને કોપરને શું કહી દે છે? લાત મારીને બહાર કાઢી મૂકે. તો કોપર નીકળી ગયું, આયન ત્યાં આવી ગયું. એટલે કે જે સી છે એ ક્યાં આવી ગયો? એના સ્થાન ઉપર, અને એને શું કર્યો? કાઢી મૂક્યો. એટલે કોપરની જગ્યાએ આયન આવે છે તો શું બને સંયોજન? FeSO4. અને કોપર તો બહાર કાઢી નાખ્યો. તો શું મળ્યું? આયન, સલ્ફેટ અને કોપર. સમજજો મિત્રો કે જો આ આયન છે એ કોપર કરતાં વધારે સક્રિય હોય ને તો જ કોપરનું સ્થાન લઈ શકે. હવે તમને આની જગ્યાએ આ રીતે પ્રક્રિયા આપી હોય કે FeSO4 પ્લસ કોપર, તો આવી પ્રક્રિયા થાય ખરી? જુઓ, Fe અહીંયા છે, કોપર અહીંયા છે, વધારે સક્રિય કોણ થયું? આયન. તો જુઓ, વધારે સક્રિય છે ને એ તો સંયોજનમાં છે, એની કરતાં જે આ કોપર છે એ કેવું છે? ઓછું સક્રિય. તો ઓછું સક્રિય છે, વધુ સક્રિય સ્થાન કોઈ દિવસ લઈ શકતું નથી. તો આવી પ્રક્રિયા થશે નહીં. જ્યારે ઉપરની પ્રક્રિયામાં શું હતું જુઓ, આ કોપર કરતાં Fe છે વધારે સક્રિય હતું, એટલે Fe ક્યાં આવી ગયું? કોપરના સ્થાને. શું બની ગયું? FeSO4. કોપર ત્યાંથી નીકળી ગયું. આ જે પ્રક્રિયા છે આ પ્રક્રિયાને કહેવાય વિસ્થાપનની પ્રક્રિયા. ચલો, અહીંયા જુઓ, જે હમણાં પ્રક્રિયા આપણે કીધી હતી એ જ પ્રક્રિયા તમને આપેલી છે. બીજી પ્રક્રિયા, ઝિંકની પ્રક્રિયા. ઝિંકની પ્રક્રિયા કોપર સલ્ફેટના દ્રાવણ સાથે. તો તમને મળે છે ઝિંક સલ્ફેટ પ્લસ કોપર.
તો ચાલો આપણી ચાવી આપણે પાછી લગીએ. કાના કો માગે અલ્ટો જેન ફરારી ले हाल कोपर मागे 400 चलो के एन ए सी एम जी एल जिंक आयन लेड हाइड्रोजन कॉपर मर्क्यूरी सिल्वर અને ગોલ્ડ. ચાલો આપણને જો પ્રક્રિયા કઈ આપી છે અહીંયા, આ ઝીંક અને કોપર, આ બેની તમારે પ્રક્રિયા કરવાની ઝીંકની કોપર સલ્ફેટના દ્રાવણમાં. તો શું થાય જો મિત્રો કે આ ઝીંક અને કોપર, ચાલો પહેલા અહીંયા જોવો ઝીંક ક્યાં છે અને કોપર ક્યાં છે. તો ચાલો ઝીંક જો અહીંયા છે, કોપર ક્યાં છે. આ બંનેમાંથી વધારે સક્રિય કોણ? તો જેમ નીચે જાવ એમ સક્રિયતા ઘટે છે. તો આ બંનેમાંથી વધારે સક્રિય કોણ? ઝીંક. તો આ ઝીંક અને કોપરમાંથી સક્રિય કોણ થયું? ઝીંક. તો ઝીંક શું કરશે ભાઈ? કોપરને કહે છે ભાઈ તું અહીંયાથી નીકળ. હાલો કોપર નીકળી ગયો અને ઝીંક ને આવી ગયું. તો શું બની ગયું સંયોજન અહીંયા? ZnSO4 ને કોપર એકલો નીકળી ગયો. તો એ કોપર તો એક સાઈડમાં રહેશે. તો વધુ સક્રિય ધાતુ ઝીંક છે, એણે ઓછી સક્રિય ધાતુ કોપરનું સ્થાન મેળવી લીધું. તો કોપરના સ્થાને કોણ આવી ગયું? કોપરના સ્થાને આવી ગયો ઝીંક. તો કોનું દ્રાવણ થઈ ગયું હવે? ઝીંક સલ્ફેટ. જો શરૂઆતમાં કોપર સલ્ફેટનું દ્રાવણ હતું, આ કોનું હતું? કોપર સલ્ફેટ. હવે એનો રંગ જુઓ અને અંતમાં આ છે ઝીંક સલ્ફેટ, એનો રંગ જુઓ. બેના રંગમાં પણ પરિવર્તન થઈ ગયું. હવે અહીંયા જો તમને શું કીધું? ઓક્સિડેશન રિડક્શન. હવે ઓક્સિડેશન રિડક્શન તો આપણે આગળ જોવાનું, ટૂંકમાં તમને માહિતી આપી દઉં કે ઓક્સિડેશનમાં શું થાય? ઓક્સિજનનો ઉમેરો થાય. રિડક્શનમાં શું થાય? ઓક્સિજન દૂર થાય. તો જો ઝીંક હતું, ઝીંક એમાં ઓક્સિજન નથી ને ત્યારે. હવે ઝીંકમાંથી શું બેડ્યું? ZnSO4, ઓક્સિજન આવી ગયા. તો આ ઝીંકમાંથી ZnSO4 બને છે. આ પ્રક્રિયાને કેવી કહેવાય? ઓક્સિડેશન પ્રક્રિયા, જેમાં ઓક્સિજનનો ઉમેરો થતો હોય. ઓક્સિડેશન. હવે રિડક્શન પ્રક્રિયા. ચાલો કોપર સલ્ફેટમાં જો ઓક્સિજન છે, તો કોપર સલ્ફેટમાંથી શું બન્યું? કોપર. તો એમાં ઓક્સિજન દૂર થયા. તો આને કેવી પ્રક્રિયા કહેવાય? રિડક્શન પ્રક્રિયા કહેવાય છે. હવે આગળની ચર્ચા કરીએ. ત્રીજું સમીકરણ. ઝીંકની પ્રક્રિયા સિલ્વર નાઇટ્રેટ સાથે કરવામાં આવે છે. તો જો અહીંયા શું થાય છે? ફરીથી આપણે ચાવી લખીએ. આપણી ચાવી શું છે મિત્રો? કાના કો मागे अल्टो जेन फरारी ले हाल कोपर मागे 400 काना को मागे अल्टो जेन फरारी ले हाल कोपर मागे 400 के Na Ca Mg Al Zn Fe Pb H Cu Hg Ag ને Au. ચાલો આ આપણી સક્રિયતાની ચાવી છે. જેમ જેમ તમે નીચે આવો સક્રિયતા શું થાય છે? સક્રિયતા ઘટે છે. હવે ચાલો મારી પાસે તત્વો કયા કયા જોવો? ઝીંક. કયા કયા છે? ઝીંક અને બીજું Ag.
આ બંનેમાંથી મારી પાસે જે આ તત્વ છે એમાંથી વધુ સક્રિય કોણ? તો આપણે શ્રેણીમાં જોઈએ. ચલો, ઝીંક અહીંયા છે. હવે Ag. તો આ બંનેમાંથી વધારે સક્રિય કોણ છે? ઉપરવાળો કે નીચેવાળો? તો બંનેમાંથી વધુ સક્રિય કોણ છે? ઝીંક. તો વધુ સક્રિય ધાતુ છે. આ વધુ સક્રિય ધાતુ જે ઝીંક છે એ ઓછી સક્રિય ધાતુ Ag ના સ્થાને જશે અને Ag ને શું કરશે? ત્યાંથી દૂર કરશે. વધુ સક્રિય ધાતુ ઝીંક છે એ Ag ના સ્થાને જશે અને Ag ને શું કરશે? ત્યાંથી દૂર કરશે. તો તમારું સંયોજન જુઓ શું બને છે? ઝીંક નાઇટ્રેટ બને છે. શું બને છે? ઝીંક નાઇટ્રેટ બને છે અને સિલ્વર દૂર થાય છે. સાહેબ, તમે તો ખાલી એવું કીધું કે અહીંયા સ્થાન લેવાની વાત કરી, તો આને કેમ 2 વડે ગુણ્યો? ચાલો એ સમજાવવું. હવે આ ઝીંકનો વીજભાર કેટલો? તો ઝીંકનો વીજભાર +2. હવે Ag નો વીજભાર કેટલો? +1. નાઇટ્રેટનો વીજભાર કેટલો? -1. હવે સંયોજન બને. હવે ઝીંકનો વીજભાર છે, ઝીંક કોની સાથે જોડાય? આ નાઇટ્રેટ સાથે. તો ઝીંકનો +2 વીજભાર, નાઇટ્રેટનો -1. સમજજો, ઝીંકનો +2, નાઇટ્રેટનો -1. તો સંયોજન બનાવવા માટે નાઇટ્રેટને કેટલા વડે ગુણવા પડે? 2 વડે. તો ઝીંકના ઝીંક આખા નાઇટ્રેટને કેટલા વડે ગુણવું? 2 વડે. તો ઝીંકનો +2, આ આખા નાઇટ્રેટનો -2. તો હવે તમારું સંયોજન બન્યું, એટલા માટે ત્યાં 2 ગુણ્યો. અને સિલ્વર તો કેટલો છે? 1 જ છે. હવે પ્રક્રિયાને સમતોલિત કરીએ. ચાલો, ઝીંકની પ્રક્રિયા AgNO3 સાથે ઝીંક નાઇટ્રેટ અને સિલ્વર. ચલો, વધારે કોણ છે? ઓક્સિજન. કેટલા છે? 3 દુને 6. કેટલા? 3 દુને 6. અહીંયા 3 છે તો 2 વડે ગુણવું તો કેટલા છે? 3 દુ 6 ઓક્સિજન. નાઇટ્રોજન કેટલા છે? 2. નાઇટ્રોજન કેટલા થયા? 2. ઝીંક કેટલા? 1. ઝીંક કેટલા? 1. સિલ્વર કેટલા? 2. તો અહીંયા સિલ્વરને કેટલા વડે ગુણવું? 2 વડે. હવે તમારી જો આખી પ્રક્રિયા, ઉપરની પ્રક્રિયા સમતોલિત છે ને, ત્યારે તમે મેચ કરો, બંને સરખી થઈ ગઈ? હા સર, થઈ ગઈ. તો આ થઈ ગઈ તમારી ઝીંકની પ્રક્રિયા સિલ્વર નાઇટ્રેટ સાથે, ને તમને મળી નિપજ ઝીંક નાઇટ્રેટ અને સિલ્વર. ચલો, આગળની પ્રક્રિયા છે લેડ. લેડની પ્રક્રિયા કોપર ક્લોરાઇડ સાથે કરવાની છે અને તમને શું મળે? લેડ ક્લોરાઇડ. ચલો, તો શું થાય? જો આ લેડ છે ને એ વધુ સક્રિય છે. કેવું છે? હવે વધુ સક્રિય સર ખબર કઈ રીતે પડે? તો એ ખબર પડે આપણી ચાવી ઉપર. ચાવી લખવી પડે. લખો ફરીથી ચાવી. કાનાકો માગે અલ્ટોજેન ફરારી. લે હાલ કોપર માગે 400. એલ્યુમિનિયમ, ઝીંક, આયર્ન, લેડ, હાઇડ્રોજન, કોપર, મર્ક્યુરી, સિલ્વર અને ગોલ્ડ. ચલો, લેડ ક્યાં છે? લેડ છે સાહેબ અહીંયા. કોપર ક્યાં છે? તો સાહેબ કોપર અહીંયા છે. આ બંનેમાંથી વધુ સક્રિય કોણ? જેમ નીચે જાઓ એમ સક્રિયતા ઘટે.
આ બંનેમાંથી વધુ સક્રિય કોણ થયું? લેડ. આ લેડ શું કહે છે કોપરને? ખબર? આ કોપરને કહે છે હું આવું છું તો જોવા દે. એટલે આ લેડ ક્યાં ગયું? કોપરની જગ્યાએ. ને કોપર ક્યાં ગયું? દૂર થઈ ગયું. તો લેડને આ સ્થાન ક્યાં છે અત્યારે? હવે નિપજમાં કોપરના સ્થાને. એટલે ટૂંકમાં લેડ છે વધારે સક્રિય છે, એટલે કોપરને અહીંયાથી કાઢી મૂક્યું, કોપર એકલું પડી ગયું. લેડ ક્યાં આવી ગયું? કોપરના સ્થાને. તો શું થઈ ગયું? લેડ ક્લોરાઇડ. અને હું મળ્યું તમને? કોપર મળે છે. તો જો આપણે 4 પ્રક્રિયા જોઈ. આ પહેલી પ્રક્રિયા. આમાં વધારે સક્રિય કોણ હતું? આયન. બીજી પ્રક્રિયા, આમાં વધારે સક્રિય કોણ હતું? ઝીંક. પહેલીમાં આયન, બીજીમાં ઝીંક. ત્રીજી પ્રક્રિયા, આમાંય ઝીંક. ચોથી પ્રક્રિયા, આમાં લેડ. તો જો ઝીંક, આયન, લેડ, એજી એ કોપર કરતા કેવા છે? વધારે સક્રિય છે. એ કોપર કરતા કેવા છે? વધારે સક્રિય છે. અને આ તમને ક્યાંથી ખ્યાલ આવશે? આપણી ચાવી ઉપરથી. ચાવી હજી એકવાર રિપીટ કરી દઉં. કાનાકો માગે અલ્ટોજેન ફરારી લે હાલ કોપર માગે ચા સોનું. ચલો ઝીંક ક્યાં છે? હલો અહીંયા. આયન ક્યાં છે? અહીંયા. લેડ ક્યાં? અહીંયા. એજી ક્યાં? અહીંયા. આ ઝીંક, એફી, પીબી, એજી ને કોપર ક્યાં? અહીંયા. તો જુઓ ઝીંક, આયન અને પીબી આ ત્રણેય એજી અને કોપર કરતા, એટલે કે આ બંને કરતા ત્રણેય કેવા છે? વધુ સક્રિય છે. કેવા છે? વધુ સક્રિય છે. આગળનો સવાલ છે આપણો, દ્વિવિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય? ઉદાહરણ આપો. દ્વિવિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય? ઉદાહરણ આપો. તો જે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે, બે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થતી હોય તેવી પ્રક્રિયાને કહેવાય દ્વિવિસ્થાપન પ્રક્રિયા. દ્વિવિસ્થાપનની પ્રક્રિયામાં કોની આપલે થાય છે? આયનોની આપલે. ટૂંકમાં આપણે સાદી ભાષામાં કહીએ ને, આપણે કાઠિયાવાડી ભાષામાં, તો આ પ્રક્રિયા કેવી છે ખબર? વ્યવહાર કર્યો કહેવાય. એટલે એક આપે સામે બીજું પણ આપે, લેતી દેતીનો વ્યવહાર કરે છે, એને કહેવાય દ્વિવિસ્થાપનની પ્રક્રિયા. જો સમજીએ. હવે જો અહીંયા શું છે? એ બી ભેગું છે, સીડી ભેગું છે. તો એ બી માંથી આ એ શું છે ખબર? આ બી ને કોને આપી દે? સી ને. એટલે આ એ જે છે એની પાસે રહેલો બી એ કોને આપી દે છે? સી ને. તે સી વળી પાછો શું કરે છે? એની પાસે રહેલો ડી કોને આપી દે? એને. તો નવું શું બન્યું? જોવો, આ ડી ક્યાં આવ્યો? એ પાસે. આ બી ક્યાં ગયો? સી પાસે. એટલે એ છે બી ને આપે છે અને સી કોને આપે છે? ડી ને આપે છે. એટલે લેતી દેતીનો, લેવડ દેવડનો વ્યવહાર છે આ. એટલે કે આ પ્રક્રિયાની અંદર ખાલી બે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થાય છે, એને કહેવાય વિસ્થાપનની પ્રક્રિયા. એક સિમ્પલ તમને ઉદાહરણ આપું. આ ધોરણ 10 નો ક્લાસ છે, આ પણ ધોરણ 10 નો ક્લાસ છે. આ 10A છે, આ 10B છે. હવે આ ક્લાસમાં છે 25 વિદ્યાર્થી. કેટલા છે? અને આ ક્લાસમાં પણ 25 વિદ્યાર્થી છે. હવે 25 માંથી હું 5 વિદ્યાર્થીને બી ના ક્લાસમાં મોકલું. કેટલાને મોકલું? અને બી વાળા એ 5 વિદ્યાર્થીને પાછા એના ક્લાસમાં મોકલે.
એટલે ટૂંકમાં 10 એના 5 વિદ્યાર્થી બીના ક્લાસમાં ગયા, 10 બીના 5 વિદ્યાર્થી એના ક્લાસમાં આવ્યા. તો આ શું થયું? 5 વિદ્યાર્થીઓની આપલે થઈ, લેવડ દેવડ થઈ. તો આ થાય છે ને જે લેવડ દેવડ, આને કહેવાય દ્વિવિસ્થાપન. 2 વાર, એકવાર 10 એમાંથી 10 બીમાં ગયા, બીજી વાર બીમાંથી એમાં આવ્યા. દ્વિવિસ્થાપન એટલે 2 વાર ફેરફાર થાય છે. કેટલી વાર? 2 વાર ફેરફાર થાય છે. ચલો ઉદાહરણમાં પહેલું ઉદાહરણ છે સોડિયમ સલ્ફેટ. સોડિયમ સલ્ફેટ દ્રાવણ સ્વરૂપમાં છે. બેરિયમ ક્લોરાઇડ દ્રાવણ સ્વરૂપમાં છે. બંને વચ્ચે પ્રક્રિયા થાય છે. બંને વચ્ચે પ્રક્રિયા થાય છે. ચાલો જોઈએ કઈ રીતે. આ સોડિયમ સલ્ફેટ એટલે Na2SO4 અને અહીંયા છે બેરિયમ ક્લોરાઇડ. ચલો આમાંથી જો 2 વસ્તુ છે, અહીંયા સોડિયમ આયન Na+ અને સલ્ફેટ આયન SO4-2. અહીંયા જો શું છે? બેરિયમ +2 અને ક્લોરીન -1. તો વિદ્યાર્થી મિત્રો શું થાય ખબર? આ Na છે ને એ શું કરશે? આ જે Na+ છે શું કરશે? આ એની પાસે રહેલો SO4 છે કોને આપી દે છે? આ બાને આપી દે. બા એટલે Ba. કોને આપી દે છે? Ba ને. તો આ ક્લોરીન શું કરશે? તો આ Ba શું કરશે? આ ક્લોરીનને કોને આપી દે? Na ને. ટૂંકમાં સીધી સાદી રીતે કહું તો આ Na પાસે રહેલો SO4 એને કોને આપ્યો? Ba ને. તો શું બની ગયું? આ +2 આ -2, તો સીધું લખી દેવાનું BaSO4. તો આ Ba પાસે રહેલો ક્લોરીન એ કોને આપી દે છે? Na ને. +1 -1, તો સીધું લખી દો NaCl. સમજાય છે? આ Na પાસે જે SO4 છે એ કોને આપી દે છે? Ba ને. તો આ Ba બદલામાં વળતર ચૂકવવું પડશે. તો Ba શું કરશે? એની પાસે રહેલો Cl કોને આપી દે છે? Na ને. એટલે સંયોજન તમારું શું બને છે? BaSO4 + NaCl. ચલો પ્રક્રિયાને સમતોલિત કરીએ. ચલો સૌથી વધારે ઓક્સિજન 4, ઓક્સિજન 4. હવે સોડિયમ કેટલા છે? અહીંયા 2. અહીંયા 2 કરી દઉં તો ક્લોરીન પણ કેટલા થઈ ગયા? 2. અહીંયા ક્લોરીન 2, બેરિયમ 1, બેરિયમ 1. તો આ થઈ ગઈ તમારી પ્રક્રિયા સમતુલિત. જો તમને અહીં આપ્યું છે કે બેરિયમ ક્લોરાઇડ જે દ્રાવણ છે એની અંદર કોનું નાખો? સોડિયમ સલ્ફેટનું નાખો. તો તમને જોવો શું મળે છે? આવા અવક્ષેપ મળે છે. શું મળે છે? બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટને તમે જ્યારે મિશ્ર કરો છો એટલે તમને શું મળે છે? સફેદ અવક્ષેપ મળે છે. કેવા અવક્ષેપ મળે? જેવો તમે અહીંયા જોઈ શકો છો કે આ બેયને ભેગા કરો છો એમાંથી આ બંનેને ભેગા કરો છો એટલે તમને શું મળે છે? સફેદ અવક્ષેપ. જે કોના છે? બેરિયમ સલ્ફેટના છે. કોના છે? બેરિયમ સલ્ફેટના. આગળ હવે બીજી પ્રક્રિયા આપી છે KBr, પોટેશિયમ બ્રોમાઇડ દ્રાવણ સ્વરૂપે છે. એની અંદર બેરિયમ આયોડાઇડનું દ્રાવણ ઉમેરવાનું છે. ચલો પોટેશિયમ બ્રોમાઇડ, પોટેશિયમનો +1 વીજભાર, બ્રોમાઇડનો -1, બેરિયમનો +2 અને આયોડાઇડનો -1. હવે શું થાય છે કે આ પોટેશિયમ પાસે જે Br છે આ Br ને પોટેશિયમ શું કરશે? Ba ને આપશે. એટલે શું બની ગયું? Br+2 છે એટલે શું બની ગયું? BaBr2. કારણ કે આ +2 છે, આ -1 છે, તો આને -2 કરવા માટે શું કરવું પડે? 2 વડે ગુણવા પડે. તો બની ગયું BaBr2. જો શું થયું? શરૂઆતમાં આ પોટેશિયમ પાસે રહેલો બ્રોમાઇડ એ કોને આપે છે? Ba ને. તો પોટેશિયમ બ્રોમાઇડ. હવે Ba ને આપે બદલામાં Ba શું કરશે?
એની પાસે રહેલો આયોડાઇડ કોને આપશે? પોટેશિયમને. +1 -1 તો સીધું જ લખી દેવાનું Ki, પોટેશિયમ આયોડાઇડ. ચાલો પ્રક્રિયાને સંતુલિત કરીએ. ચાલો બ્રોમિન કેટલા? 2. તો અહીંયા કેટલા? 1. 2 કર્યા તો પોટેશિયમ કેટલા થઈ ગયા? 2. તો અહીં કેટલા કરું? 2. તો આયોડિન કેટલા થઈ ગયા? 2. તો અહીં કેટલા કરું? 2. સોરી, પોટેશિયમ આયોડાઇડ અહીં કેટલા આવશે? +2 ને -2. ઓકે, તમારી પ્રક્રિયા થઈ ગઈ સમતુલિત. તો આ વાત થઈ ગઈ પોટેશિયમ બ્રોમાઇડની પ્રક્રિયા બેરિયમ આયોડાઇડ સાથે કરવામાં આવે તો તમને મળે છે બેરિયમ બ્રોમાઇડ અને પોટેશિયમ આયોડાઇડ. ત્યારબાદ આગળનો સવાલ છે કે અવક્ષેપણ પ્રક્રિયા કોને કહેવાય છે? અવક્ષેપણ પ્રક્રિયા કોને કહેવાય છે? ઉદાહરણ આપીને સમજાવો. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અદ્રાવ્ય અવક્ષેપ ઉત્પન્ન થાય. 1 માર્કના હેતુલક્ષી માટે નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં અદ્રાવ્ય અવક્ષેપ ઉત્પન્ન થાય? તો અદ્રાવ્ય અવક્ષેપ કઈ પ્રક્રિયામાં મિત્રો ઉત્પન્ન થાય છે? અવક્ષેપણ પ્રક્રિયામાં. તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અદ્રાવ્ય અવક્ષેપ ઉત્પન્ન થાય છે એ રાસાયણિક પ્રક્રિયાને કહેવાય અવક્ષેપણ પ્રક્રિયા. શું કામ? અદ્રાવ્ય અવક્ષેપ બને છે એટલા માટે. આગળની જ પ્રક્રિયા આપણે જોઈ હતી કે બેરિયમ ક્લોરાઇડનો Ba+ આયન અને સોડિયમ સલ્ફેટનો SO4 સલ્ફેટ આયન. હવે આ બંને આયન ભેગા થાય ને શું બને છે? બેરિયમ સલ્ફેટ, જે સફેદ અવક્ષેપ સ્વરૂપે મળે છે. ખાસ યાદ રાખજો, બેરિયમ ક્લોરાઇડમાંથી સોડિયમ સલ્ફેટમાંથી સલ્ફેટ. તો આ બેરિયમ અને આ સલ્ફેટ આ બે ભેગા થયા તો શું બનાવ્યું? BaSO4. અને જે કયા સ્વરૂપમાં મળે છે? સફેદ અવક્ષેપ સ્વરૂપમાં, અદ્રાવ્ય સ્વરૂપમાં પાણીમાં હોય છે. તો આ જે પ્રક્રિયા છે એને આપણે નામ આપીશું અવક્ષેપણ પ્રક્રિયા. બીજું ઉદાહરણ છે કે AgNO3. ચલો અહીંયા ફરીથી હું લખું છું સાઈડમાં. AgNO3 એની પ્રક્રિયા કરવામાં આવે છે NaCl ના દ્રાવણ સાથે. તો જો શું બને છે? તો સિલ્વરનો વીજભાર +1, નાઇટ્રેટનો -1, અહીંયા સોડિયમનો +1, ક્લોરિનનો -1. તો જો અહીંયા શું થાય મિત્રો કે આ સિલ્વર પાસે જે નાઇટ્રેટ છે ને, આ નાઇટ્રેટ કોને આપી દે ખબર? આ સોડિયમને આપી દે. એટલે શું બને? જોવો અહીંયા NaNO3. હવે આ સિલ્વરે એનો નાઇટ્રેટ કોને આપ્યો? Na ને. તો Na ની પણ કઈ ફરજ બને? તો Na પાસે રહેલો Cl ઈ કોને આપી દે? Ag ને. એટલે Ag એ NO3 આપ્યો અને સોડિયમે કોને આપ્યો? Cl ને આપ્યો. તો આ Cl ને અહીંયા આપી દે તો અહીંયા શું બને છે? AgCl. શું બન્યું? AgCl. એટલે કે એક વસ્તુ બીજાને આપે ને બીજી વસ્તુ એની પાસે જે છે એ પેલાને આપે. લેવડ દેવડનો વ્યવહાર એટલે દ્વિવિસ્થાપનની પ્રક્રિયા. દ્વિવિસ્થાપનની પ્રક્રિયામાં જે બંને લેવડ દેવડ થાય છે અને એમાંથી જે સંયોજન નિપજમાં તમને મળે છે, આ નિપજ તમને એમાંથી એક સંયોજન છે એ તમને કયા સ્વરૂપમાં મળે છે? અદ્રાવ્ય અવક્ષેપ સ્વરૂપમાં મળે છે. એટલે કે જો આ AgNO3 માંથી Ag
સોડિયમ ક્લોરાઇડમાંથી Cl, AgNO3 માંથી Ag, સોડિયમ ક્લોરાઇડમાંથી Cl, હું મેળવ્યો AgCl વત્તા NaNO3. હવે એમાં AgCl એ સફેદ અવક્ષેપ સ્વરૂપમાં તમને મળે છે. કયા સ્વરૂપમાં મળે છે? સફેદ અવક્ષેપ સ્વરૂપમાં મળે છે. હવે આપણે જે 4 પ્રક્રિયાની વાત કરી, સંયોગીકરણ, વિઘટન, વિસ્થાપન, દ્વિવિસ્થાપન, એ ટૂંકમાં તમને અહીં આપેલી. જુઓ, પહેલી છે સંયોગીકરણ પ્રક્રિયા. કઈ છે? સંયોગીકરણની પ્રક્રિયા. ચલો, એમાં 2 પ્રક્રિયકો એટલે કે 2 કે તેથી વધારે હોવા જોઈએ. બે કે તેથી વધુ પ્રક્રિયકો. અને નિપજ કેટલી છે? એક જ નિપજ. અને આ પ્રક્રિયામાં અંતે શું થાય છે? ઉષ્મા મુક્ત થાય છે. એટલે આને કહેવાય ઉષ્માક્ષેપક પ્રક્રિયા. 2 કે તેથી વધુ પ્રક્રિયકો, નિપજ એક જ, અને ઉષ્મા મુક્ત થાય એટલે ઉષ્માક્ષેપક પ્રક્રિયા તરીકે ઓળખાય છે. હવે બીજામાં જુઓ, ઓલા કરતા ઉલટું વિઘટનની પ્રક્રિયા છે. કઈ છે? એમાં પ્રક્રિયક કેટલા? એક પ્રક્રિયક. બહારથી શું આપવી પડે છે આપણે? ઉષ્મા. એટલે આને કયા નામે ઓળખાય? ઉષ્માક્ષેપકના નામે ઓળખાય. એક જ પ્રક્રિયક અને નિપજ કેટલી? 2 કે તેથી વધુ. સંયોગીકરણમાં જુઓ, 2 કે તેથી વધારે પ્રક્રિયક, નિપજ એક જ. જ્યારે વિઘટનમાં નિપજ 2 કે તેથી વધારે, પ્રક્રિયક કેટલા? એક જ. ત્યારબાદ વિસ્થાપન પ્રક્રિયા. વિસ્થાપન પ્રક્રિયામાં શું થાય છે? વધુ સક્રિય ધાતુ છે એ ઓછી સક્રિય ધાતુનું સ્થાન લઈ લે. એટલે કે C ક્યાં આવી ગયો? એના સ્થાન ઉપર. અને એને શું કર્યો? કાઢી મૂક્યો. એટલે લખવાનું, જે પ્રક્રિયામાં વધુ સક્રિય તત્વ એ સંયોજનના ઓછા સક્રિય તત્વનું સ્થાન લે. આગળ દ્વિવિસ્થાપન પ્રક્રિયા. દ્વિવિસ્થાપન પ્રક્રિયા. ચલો, હવે શું થાય? અહીંયા આયનોની આપ-લે થાય. દ્વિવિસ્થાપનની પ્રક્રિયામાં આયનોની આપ-લે. એટલે કે એ છે એની પાસે જે બી રહેલો છે એ કોને આપી દે છે? આ ડી ને. આ બી કોને આપી દે? ડી ને. બદલામાં ડી છે એની પાસેનો સી કોને આપી દે છે? એને. એટલે એ સી અને બી ડી. આયનોની આપ-લે થાય. અને આ પ્રક્રિયાને અંતમાં તમને જે નિપજ મળે છે એમાંથી એક છે અદ્રાવ્ય સ્વરૂપમાં મળે છે, અવક્ષેપ સ્વરૂપમાં મળે છે. તો પહેલી સિન્થેસિસ સંયોગીકરણ, બીજી ડીકોમ્પોઝિશન વિઘટન, ત્રીજું સિંગલ રિપ્લેસમેન્ટ વિસ્થાપન, અને ચોથું છે ડબલ રિપ્લેસમેન્ટ દ્વિવિસ્થાપનની પ્રક્રિયા. તો આ થઈ ગયા સંયોગીકરણ, વિઘટન, વિસ્થાપન અને દ્વિવિસ્થાપન. તો અહીંયા આપણે 4 પ્રક્રિયા પૂર્ણ કરીએ છીએ. ફરીથી મળીશું નવા વિડીયોમાં. અસ્તુ. જય હિન્દ, જય ભારત.